પછી સનસાઇન ચાલુ થયું ત્યારે નરિયાનું બંધ કરી નાખ્યું હતું કે ઈ તો એની ના રીતે ચાલુ નડિયાદનું એમને ગોવિંદભાઈ ને રમણભાઈ બંને ચાલુ સંભાળતા જ હતા. બરાબર છે. હા ચાલુ જ હતા. પછી એ વખતે સનસાઇનને ઊભું કરવામાં કેટલા દી થયા હતા મશીનરી, કેમ કે એ ટાઈમ તો બહુ અઘરો, ટ્રાન્સપોર્ટથી માંડીને ટેલિફોન પણ એટલા નહોતા, તો આ બધી વસ્તુઓ કેવી રીતે ઊભી થઈ હતી? એ જે કહીએ ને કે આપણે કોઠા સુધી ને ભગવાનની કૃપા એમ એક પછી એક બધું સર્વે સ્ટડી ડેકોરા છે કે બીજા બધી ફેક્ટરી છે ત્યાં બધે સર્વે સ્ટડી કરી અને બંને ભાઈ હતા અને આખો પરિવારનો સપોર્ટ હતો. જે કંઈ વ્યક્તિનો જે એક્સપિરિયન્સ છે એ બધાનો ટૂંકમાં શેર થઈ ગયો અને બધું આપણે બહુ વ્યવસ્થિત વેલસેપ એ ટાઈમે આપણે ગ્લેસ ટાઇલ્સની ફેક્ટરી થઈ ગઈ હતી. એ સનસાઇન આમ પિકઅપ કયા વર્ષમાં વધારે પકડ્યું અથવા તો 96માં કર્યું ને એ ટાઈમ જ એવો ગોલ્ડન પિરિયડ હતો. એમ ડિમાન્ડ જ હતી, બહુ સુવર્ણ પિરિયડ કહે ને બરાબર, એવો પિરિયડ હતો. ઓર્ડર એડવાન્સ પેમેન્ટમાં આવતા, એમ એડવાન્સ પેમેન્ટમાં ઓર્ડર આવે અને આપણે આપણા શેડ્યુલ મુજબ કસ્ટમરને ડિલિવરી આપવી પડતી હતી કે ભાઈ તમને 15 દિવસ પછી મળશે, 20 દિવસ પછી મળશે કે મહિના પછી મળશે. એવી સિચ્યુએશન હતી ટાઇલ્સની. અત્યારે જેવું નહીં, 3 મહિના બાકી વાળી સિસ્ટમ વાળું, કા એવું નહીં ને?